નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રના મુસાફરો તેમજ ધાર્મિક યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે। આ નવી ટ્રેન સેવા શરૂ થતાં દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। ઓખાથી સીધી તિરુપતિ સુધી ટ્રેન સેવા શરૂ થતાં હવે યાત્રાળુઓને લાંબા અંતરની મુસાફરી માટે મોટી રાહત મળશે। ખાસ કરીને ભગવાન શ્રી દ્વારકાધીશ અને તિરુપતિ બાલાજીના દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે। અગાઉ મુસાફરોને અનેક ટ્રેનો બદલવી પડતી હતી, જ્યારે હવે સીધી કનેક્ટિવિટી મળતા સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે। આ નવી ટ્રેન સેવાના શુભ પ્રારંભ પ્રસંગે જામનગરના માનનીય સાંસદ પૂનમબેન માડમ તેમજ દ્વારકાના ધારાસભ્ય પાબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનો દ્વારા આજે રાત્રે 22:35 વાગે ઓખા રેલવે સ્ટેશન પરથી ઓખા તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી બતાવી શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રેનના પ્રારંભ સાથે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પશ્ચિમ રેલવેના આ નિર્ણયને લોકો દ્વારા આવકારવામાં આવ્યો છે અને ભવિષ્યમાં દ્વારકા જિલ્લાને વધુ ટ્રેનોની ભેટ મળે તેવી પણ માંગ ઉઠી રહી છે। આજરોજ એટલે 11 મે 2026 થી ઓખા તિરુપતિની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની શુભ શરૂઆત કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે। ત્યારે હું સૌ પહેલાં તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી નો આ એક ખૂબ મહત્વના બે તીર્થ સ્થાનો ને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। લાંબા સેક્ટરની આ એક ટ્રેન તો છે, અનેક શહેરો સાથે, અનેક રાજ્યો સાથે આપણા ક્ષેત્રના નાગરિકોને જોડશે, પણ એ સિવાય મારું એવું મજબૂતીથી માનવું છે કે દ્વારકા અને તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે। ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી, વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે। આ ટ્રેન આપણા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર પૂરતી વાત કરું તો ઓખા, જામનગર, હાપા આ તમામ સ્ટેશનો પર આ ટ્રેનનું ના સ્ટોપેજીસ છે। મોટા શહેરોમાં આપણને અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ શહેરો સુધી પહોંચવાની પણ આ ટ્રેનના માધ્યમથી સુવિધા મળશે। મેં કીધું એમ અનેક મોટા શહેરો અને રાજ્યો